સ્વાગત છે આપનું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પીસીઆર વાનની ટક્કરથી યુવકનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વડોદરાના આજવા નિમીટર રોડ પર પીસીઆર વાને યુવકને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતના મામલે જરૂરી પગલાં લેવાની સ્વજનોએ માંગ કરી છે. ટક્કર બાદ પીસીઆર વાન ચાલક શા માટે ઊભો પણ ન રહ્યો તેવા સવાલો ઊભા થયા છે. મારો જે એક્સિડન્ટ અકસ્માત થયો છે, મારો ફ્રેન્ડ નિલેશ ડાયાભાઈ પરમાર. એકચ્યુઅલી મારા સાથે આજે સવારમાં એક વાસ્તુ પ્રોગ્રામ અમારી સાથે જ હતો સવારનો, પણ થોડીક વાર માટે ક્યાંક ઘરે ગયો અને ત્યાર પછી મોડું થયું એટલે મેં એને ફોન કર્યો. તો ફોન બીજા વ્યક્તિએ ઉપાડ્યો અને એવું કહ્યું કે ભાઈને એક્સિડન્ટ થયો છે અને 108માં લઈ જાય છે. એટલે પછી ત્યાં ઘટના સ્થળ પર હું ગયો. ત્યાં ગયા પછી જોયું તો બાઇક એક બાજુ એક તરફ પડેલી હતી અને એને વધારે ઈજાઓના કારણે 108માં તાત્કાલિક લઈ ગયા. હા, હું ત્યાં પછી થોડીક વાર માટે બાઇકની પોઝિશન જોવા ગયો કે શું થયું છે, કઈ રીતનો છે, જાણવાનો પ્રયત્ન કર્યો. એટલે ત્યાં થોડાક મજૂરો કામ કરતા હતા, પબ્લિકની અવર જવર હતી. અમેરિકન સ્કૂલની આજુબાજુમાં છાંયડો હતો એટલે ઘણા બધા વ્યક્તિઓ બેઠા હતા. એટલે એ લોકોને તપાસ પૂછ્યું કે ભાઈ શું થયું, આ કઈ રીતના થયું છે. તો પછી એમને કહ્યું કે ભાઈ એક પોલીસની ગાડી હોય એવું છે અને કે આ ભાઈ એક 4 વ્હીલર ગાડીનું જે ટાયર હતું ફાટી ગયું અને એને લઈને આ સામે એકબીજાને અથડાયા. અમારી માંગમાં તો એવું છે કે કદાચ આ ગુનો થયો બી હોય, ભૂલ થઈ હોય, ગમે તે હોય, પણ માણસાઈની દ્રષ્ટિએ તો એમને ત્યાં જે પણ વ્યક્તિ હોય એમને ઊભું રહેવું જોઈએ. અમે 108માં એટલે અમે ત્યાં અમને કપૂરે પોલીસ સ્ટેશન જઈને આવ્યા તો ત્યાંથી એવું કહ્યું કે ત્યાં વર્દી લખાઈ ગઈ છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.